નમસ્કાર મિત્રો, આજે ગોપાલભાઈ જોશી દ્વારા એમના ટ્રસ્ટના માધ્યમથી, એમની એનજીઓ સંસ્થાના માધ્યમથી ફેસબુક પર લોક સંસ્કૃતિ અને જીવન મૂલ્યો વિશે વાત કરવાનો અવસર મળ્યો છે. ફેસબુક પર લાઈવ કાર્યક્રમમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. ગોપાલભાઈએ બહુ સરસ રીતે લોક સંસ્કૃતિ અને જીવન મૂલ્યોની વાત કરવાના સંદર્ભમાં એમણે વિષય પસંદગી કરીને એક મહત્વની પંક્તિ મૂકી છે, હાલોને આપણા મલકમાં. બહુ વર્ષો પહેલા બાબુભાઈ રાણપરા અને ડોલરભાઈ ગઢવી વિશ્વના વિવિધ દેશો દ્વારા યોજાતા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે ભારતીય લોક સંસ્કૃતિ, ભારતીય લોક સાહિત્યના કાર્યક્રમ માટે સુરેન્દ્રનગરથી ફ્રાન્સ પેરિસમાં ગયા અને ત્યાં એફિલ ટાવર પાસે યોજાયેલા એ કાર્યક્રમમાં એ બંને મિત્રોએ આપણા પ્રસિદ્ધ લોકગીતની પંક્તિ આપણા મલકના માયાળુ માનવી, એ માયા મેલીને મરી જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. આ આપણો મલક શું છે? આપણા મલકની મજા શું છે? કારણ કે માણસ વિશ્વમાં ગમે ત્યાં ફરે, દેશ વિદેશમાં ફરો, તમે ગમે તેટલી સંપત્તિ મેળવો, પણ આખરે માણસનું ગંતવ્ય સ્થાન તો આપણો દેશ છે. આપણો દેશ એમ કહીએ ત્યારે એક સ્થૂળ માધ્યમથી, ભૌતિક માધ્યમથી આપણી માતૃભૂમિ, આપણી જન્મભૂમિ, અને બીજી તરફથી એ જ પંક્તિઓને જો અધ્યાત્મના સંદર્ભમાં જોઈએ, આપણી સાંસ્કૃતિક વિરાસતના સંદર્ભમાં જોઈએ, ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં જોઈએ, તો ભારતીય સંસ્કૃતિમાં તો વેદ, ઉપનિષદ, પુરાણોમાં, રામાયણ, મહાભારત જેવા આપણા ધાર્મિક ગ્રંથોમાં અને આપણા દર્શન શાસ્ત્રોમાં આત્માના અમરત્વની વાત કરી છે. ગીતાજી પણ એમ કહે છે કે આત્મા જન્મતો પણ નથી, એ મૃત્યુ પણ નથી પામતો. ન હન્યતે ન હન્યમાને, જેને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ જેને બાળી શકતો નથી, એવો આત્મા તો દેહથી અલગ છે. અને દેહથી અલગ રહેલો આત્મા એ તો ફરી ફરીને જન્મ લે છે. પણ આ ફરી ફરીને જન્મ લેવો એટલે એનો અર્થ એ થયો કે એને આત્માના અમરત્વને કારણે કાયા બદલવાની છે. આત્મા જન્મતોય નથી ને આત્મા મરતોય નથી, કાયા બદલાય છે. એટલે તો પૂજ્ય નારાયણ સ્વામીએ બહુ જ એક પ્રસિદ્ધ ભજનમાં એક પંક્તિ ગાયેલી છે, અને ખૂબ એ પ્રસિદ્ધ ભજન આપણા પ્રદેશમાં લોકપ્રિયતા સુધી પહોંચ્યું છે, ખૂબ લોકપ્રિય થયું છે. એમાં એક પંક્તિમાં એવું કહેવાયું છે, શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ, તારે ને મારે હવે કાંઈ નથી. આત્મા જ્યારે દેહને છોડીને જાય છે ત્યારે એ એમ કહે છે કે હવે વિલાપ કરવાનો કોઈ અર્થ નથી. આ તો ભાડુતી વેલ હતી, અને ભાડુતી વેલ એ જ્યાં એનું ગંતવ્ય સ્થાન આવ્યું ત્યાં તમે એને છોડી દો છો. કોઈ માણસ રેલવેમાં પ્રવાસ કરે કે એરોપ્લેનમાં પ્રવાસ કરે, અહીંથી તમે અમેરિકા જાઓ અને નોનસ્ટોપ 16 કલાકની ફ્લાઇટની જર્ની કરીને તમે ન્યૂ જર્સી કે ન્યુયોર્કમાં ઉતરો, અને એ જ પળે તમે એ પ્લેનને છોડી દો છો. અને એ પ્લેન છોડ્યાનો આપણને અફસોસ પણ નથી થતો, કારણ કે આપણને ખબર છે કે આપણે જે ટિકિટ લીધી હતી એ અહીંયાથી નેવાક સુધીની ટિકિટ હતી, એ ન્યુયોર્ક સુધીની ટિકિટ હતી. એટલે તમે બોમ્બેથી નેવાક એરપોર્ટ પર ઉતરી જાઓ છો અને કોઈ જ અફસોસ વગર સહજતાથી તમે તમારા
મિત્રોને મળવાના આનંદ સાથે, સ્વજનોને મળવાના ઉમળકા સાથે નીકળી જાઓ છો, પણ પેલું પ્લેન છૂટી ગયું, એને છોડીને જવું પડ્યું, એનો કોઈ અફસોસ નથી, એની કોઈ વેદના નથી. આટલી સહજ વાત આપણા સંતોએ, આપણા ભક્તોએ, આપણા ઋષિમુનિઓએ લોકવાણીમાં કહી છે. એટલે લોકવાણી, લોકભજનો એ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. સંસ્કૃતિ કહીએ ત્યારે શું છે એમ? તો કે સાચી વાત તો એ છે કે માનવ માત્ર જન્મ લે છે અને જન્મ લેતી વખતે કુદરતે એને કેટલીક પ્રકૃતિગત લાક્ષણિકતાઓ આપી છે. તમે પ્રકૃતિ સાથે લઈને જન્મો છો. માણસ જન્મે અને પછી એને ભૂખ લાગે, તો આ ભૂખ લાગવી એ આપણી પ્રકૃતિ છે. ગરમી હોય તો તાપ લાગે, ઠંડી હોય તો ટાઢ લાગે, એ આપણી કુદરત પ્રકૃતિ છે. એ સહજ છે, એટલે એનો આનંદ પણ ન હોય ને એની વ્યથા પણ ન હોય. પણ આ જન્મ સાથે મળેલી પ્રકૃતિ એને જો સંસ્કૃતિ તરફ લઈ જવી હોય તો શું એમ, કેવી રીતે? તો કે એ સંસ્કારથી આવે. આપણા માતા પિતાના સંસ્કારો, આપણા પૂર્વજન્મના સંસ્કારો, આપણી ભારતીય સંસ્કૃતિ દ્વારા તમને મળેલા સંસ્કારો. એ સંસ્કાર તમને એમ કે આંગણે આવે કોઈ અતિથિ, અન્ન હોય એક જ ટંકનું, આપે કરી ઉપવાસ. પોતે ઉપવાસ કરો અને પોતાના આંગણે આવેલા અતિથિનું મનોરંજન કરવું, એની ભૂખ ઓછી થાય, એનો થાક ઓછો થાય, એટલે એની સાથે હસી મળીને વાત કરવી. તમે ઉપવાસ કરીને પણ એને સામા માણસને જમાડો અને એ ઉપવાસ કર્યાનો આનંદ તમને મળે, ભૂખની પીડા ન થાય, એ આપણી સંસ્કૃતિ છે. પણ બીજી તરફ પ્રકૃતિનું જો બરોબર જતન ન થાય, એનું ઉર્ધ્વીકરણ ન થાય, તો ઉર્ધ્વીકરણ ન થાય તો એનું બીજું પરિણામ શું આવે? તો કે એનું બીજું પરિણામ વિકૃતિ આવે. અને પોતાને ભૂખ લાગે એ સહજ છે. ભૂખ લાગે અને કોઈક આંગણે આવ્યું હોય તો એને કશુંક આપીને પણ આનંદ પામવો, એ સંસ્કૃતિ છે, એ આપણું ઉર્ધ્વીકરણ છે. પણ મને ભૂખ લાગે અને હું કોઈકનું જૂટવી લઉં, કોઈકને મારા બળથી, મારી સત્તાથી કોઈકને પીડા આપવી, કોઈકની પાસે જે છે એ લઈ લેવું, એ જૂટવી લેવું, તો આ વિકૃતિ છે. અને વિકૃતિથી જે લોકો જીવ્યા, ઇતિહાસ એનો સાક્ષી છે. મહાભારતની કથા આપણે સૌ જાણીએ છીએ. ભારતના ગામડે ગામડે, ભારતના બધા જ સમાજના લોકો, 18 આલમ એ રામાયણ અને મહાભારતને જાણે છે. રામાયણ અને મહાભારતની આખી આખી કથાઓ કદાચ શબ્દશ લોકોને હૈયે અને હોઠે ન પણ હોય, પણ ગામડામાં રહેનારા પ્રત્યેક લોકો, એ નગરથી અરણ્ય સુધી જીવતો પ્રત્યેક માનવ, એને એ ખબર છે કે મારું મારું કરવું એનાથી મહાભારત થાય, અને તમારે જોઈએ એ મારે ન જોઈએ તો રામકથા થાય, તો રામાયણ થાય. અને આપણે જોયું કે મહાભારતમાં આમ તો ક્ષત્રિય માટે એમ કહેવાયું છે કે બેન બેટી, ક્ષત્રિય તો ગૌ બ્રાહ્મણ અબળા પ્રતિપાલ છે. પણ એ ક્ષત્રિત્વ, એનું ક્ષાત્રત્વ એ ગૌ બ્રાહ્મણ અબળા પ્રતિપાલ તરીકેનું છે. હવે જો એનાથી થોડુંક વિપરીત વર્તન થાય, એનાથી થોડુંક ભિન્ન વર્તન થાય, તો સમાજને ગમશે નહીં. અને આપણે ત્યાં 5,000 વર્ષ પહેલા, 5,000થી પણ થોડાક વધુ વર્ષો, ભગવાન કૃષ્ણના સમયમાં પાંડવો અને કૌરવો, અને કૌરવો દ્વારા પરિસભામાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્યની ઉપસ્થિતિમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતાજીની જ્યાં હાજરી છે, એવી રાજ્યસભામાં, હસ્તિનાપુરની રાજ્યસભા હોય, આટલા
ક્ષત્રિયો, આટલા વડીલો, આટલા મહાનુભાવોની ઉપસ્થિતિ હોય અને ત્યાં યુધિષ્ઠિર અને કૌરવો ધૂર્ત ખેલે, દ્રૌપદીજીને હોડમાં મુકાય અને પછી હોડમાં જીતાયેલા દ્રૌપદીજીને દુશાસન એનો ચોટલો ખેંચીને ભરી સભામાં લઈ આવે. પણ એ ભરી સભામાં લવાયેલા દ્રૌપદી એનું તો ભગવાન કૃષ્ણ રક્ષણ કરે છે. ભગવાન કૃષ્ણએ આવીને પાંચાળીની વેદના સાંભળીને એની તો લાજ રાખી. પણ મને કહેવા દો કે આ 5000થી વધુ વર્ષો પછી પણ આપણા સમાજમાં આજે ભારતની વસ્તી 1 અબજ ને 35 કરોડથી વધુ હોય તો કોઈ માતાએ ફરી વખત પોતાના દીકરાનું નામ દુર્યોધન નથી પાડ્યું. આનાથી વધુ તમને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ ક્યાં જોવા મળે? રાવણ પરમ શિવભક્ત, એક તો પુલસ્ત્ય કુળમાં બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ, પરમ શિવભક્ત, પણ કોઈ પ્રારબ્ધ યોગે અથવા તો નિયતિ, પણ એ નિયતિને કારણે રાવણે જગતજનની જગદંબા સીતાજીનું હરણ કર્યું. અને એ સીતાજીનું હરણ કરનાર રાવણ આપણને સૌને ખબર છે કે રામ સાથે યુદ્ધ કરીને નિર્વાણ પામ્યો, મૃત્યુ પામ્યો. પણ હજારો વર્ષ પછી કોઈ માતાએ પોતાના દીકરાનું નામ રાવણ નથી પાડ્યું. તો આ પરિસ્થિતિ છે કે જે માણસ સમાજ કલ્યાણ માટે જીવે, લોક કલ્યાણ માટે જીવે, એને ઇતિહાસ યાદ કરે છે. સમાજના લોકો એને યાદ કરે છે. આજે તો થોડીક પરિસ્થિતિ પલટાઈ છે એટલે આપણા અભ્યાસક્રમમાં હવે રામાયણ, મહાભારત કે ગીતાજી જેવા, શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોને સ્થાન નથી મળી રહ્યું. પણ એની સંક્ષિપ્ત કથાઓ પણ એ આદર્શ પાત્રોની વાત બાળવયે જો કિશોરાવસ્થામાં જો આપણા બાળકોને આપણે સ્કૂલોમાં, એના સિલેબસમાં, એના પાઠ્યપુસ્તકોમાં ભણાવી શકીએ તો એમાંથી પ્રેરણા મળે. પણ કદાચ એ વાત આપણા અભ્યાસક્રમમાં સ્થાન ન પામી શકે, ન પામી શકતી હોય, એના અનેક કારણો હોય, એમાં આપણે પડવું નથી. પણ આ બધી વાત આપણા આદર્શોની, આપણા મહાપાત્રોના જીવનના ઉદાત્ત ગુણોની, એમણે દાખવેલી સાંસ્કૃતિક વિરાસતની વાત આપણે આપણા બાળકોને ન ભણાવી શકતા હોય તો પછી પરિવારના સભ્યોની એ ફરજ છે, આપણી બેન દીકરીઓની એ ફરજ છે, આપણી માતાઓની એ ફરજ છે કે એમણે આ વાત એક યા બીજી રીતે આપણા બાળકોના ઘડતરમાં, એના ઉછેરમાં એને ગળથૂથીમાં પાવાની જરૂર છે. આપણે ત્યાં કહેવાયું છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. આજે તો હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે. આજે વૈજ્ઞાનિક રીતે વિશ્વ જે રીતે આગળ વધી રહ્યું છે તો વિજ્ઞાનના એ વિકાસની સાથે સાથે તમે એ વાતની પ્રતીતિ કરી શકો છો કે માતાના ઉદરમાં રહેલું બાળક, એનામાં અમુક મહિનાઓ પછી જીવનો સંચાર થઈ જાય છે. એ વાઇબ્રેશન પણ ઝીલે છે. એ વાઇબ્રેશન ઝીલે છે એટલું નહીં, એ બાળક કેટલીક બાબતો એના માતા પિતા દ્વારા કે એને કોઈ વડીલો દ્વારા સંભળાવવામાં આવે તો એ બાળકની એના ઉપર અસર થતી હોય છે. બહુ જ પ્રસિદ્ધ ઉદાહરણ મહાભારતનું છે. મહાભારતમાં
ભગવાન કૃષ્ણ સુભદ્રાજીને એક વખત રાત્રે બેઠા છે ભાઈ બહેન, અને વાત કરતા 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 એમને 7 કોઠાના યુદ્ધની વિદ્યા શીખવે છે. 7 કોઠાના યુદ્ધની વિદ્યા સાંભળતા 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 સુભદ્રાજીની આંખ મીચાઈ. ભૂલથી એમણે 6ઠા કોઠાની વાત પૂર્ણ થઈ ત્યાં એની આંખ મીચાઈ. એણે હોંકારો ન આપ્યો. માતાના ઉદરમાંથી બાળકે હોંકારો આપ્યો, પણ વાત ત્યાં અટકી ગઈ. અને મહાભારતનું યુદ્ધ, કુરુક્ષેત્રનું યુદ્ધ જ્યારે મંડાણું ત્યારે આપણે જાણીએ છીએ કે અર્જુન અને કૃષ્ણ કુરુક્ષેત્રના મૂળ યુદ્ધની જગ્યાએ છે નહીં, હાજર નથી. એને અમુક જગ્યાએ ખેંચી જવામાં આવ્યા છે, અથવા તો અમુક જગ્યાએ એટેક થયો છે અને ત્યાં એમણે જવું પડ્યું છે. હવે એ બંનેની અનુપસ્થિતિમાં પાંડવોના પક્ષમાં કોઈ માણસ એવું નથી કે જે 7 કોઠા વિંધવાની વિદ્યા જાણતું હોય. માત્ર અને માત્ર અભિમન્યુ એક એવો છે. અને ગુરુ દ્રોણે આપેલી ચેલેન્જ કોઈ ઉઠાવી શકે એમ નથી. એ ક્ષણે અભિમન્યુ એમ કહે છે કે હું 6 કોઠાનું યુદ્ધ તો કરી શકું, એ 6 કોઠા તો હું જીતી શકીશ, પણ મને 7મા કોઠાની વિદ્યાની ખબર નથી, એ મને નથી આવડતું. કોઈ વિકલ્પ નથી, કોઈ તમારી સામે એવી કોઈ શક્યતા નથી કે આખા પક્ષમાંથી બીજું કોઈ જ લડી શકે. એટલે વિવશતા વશ લોકોએ એને સ્વીકારવો પડે છે કે હા, પણ ભીમ કહે કંઈ વાંધો નહીં, તને 6 કોઠા તો ભેદવાની વિદ્યા આવડે છે ને, 7મો કોઠો હું મારી ગદાથી વિંધી દઈશ. પણ જો આ શિષ્ટ અને લોક ક્યાં ક્યાં ભેગા થઈ જાય છે, તો કે બધા જ જાણે છે, મનથી બધાને ખબર છે કે અભિમન્યુ પાછો નહીં આવે. પ્રયત્નો થયા. માતા કુંતાએ રાખડી બાંધી. છેલ્લા પ્રયત્ન રૂપે ઉત્તરાને પણ તેડાવવામાં આવ્યા. પવનવેગી સાંડ મોકલીને વિરાટનગરથી ઉત્તરાને સગર્ભા અવસ્થામાં ઉત્તરાને તેડાવવામાં આવી છે. અને રતનનો રાયકો ગયો છે. રાજાએ ઘટનાને સમજીને ઉત્તરાને મોકલવા પરિવારજનોએ નિર્ણય પણ કર્યો છે. પણ હવે જો લોક શું કરે છે, એ એમ કહે છે કે ઉત્તરાને વળાવવા માટે માને એમ થયું કે દીકરીને એમ તો કેમ વળાવવું, ભલે ને રાજરાણી છે પણ માં તો છે ને. એને એમ થાય છે કે એવી જ રીતે ઉત્તરાને કેમ વળાવાય, એના માટે મારે કંઈક આણું તો કરવું જ પડે. એટલે અધરાત મધરાત સોનીડાના હાટ ખોલાવે છે અને દીકરી માટે ચૂડી મંગાવે છે. પણ જેવી ચૂડી પસંદ કરી, રંગ જોઈ જોઈને પસંદ કરી, પણ પસંદ કરેલી ચૂડી ખરીદી અને લાવ્યા તો દુર્ભાગ્યે એ ચૂડી ખંડિત નીકળે છે. જો આ લોકજીવન છે, આ લોક સંસ્કૃતિ છે, આ લોક પરંપરા છે. તમને કેટલીક આગમની એંધાણી સંકેતાર્થે મળી જાય છે કે ખંડિત ચૂડી, પણ માં વિવશ છે, શું કરે? એણે વેપારીનું હાટ ખોલાવ્યું, કાપડની દુકાન, અને કાપડની દુકાનમાંથી ખરીદી કરવી છે. શેની ખરીદી કરવી છે? તો કે બેનને વળાવતી વખતે ચૂંદડી તો આપવી પડે ને. પણ એ ચૂંદડી ખરીદે, જોઈ જોઈને લાલ રંગની ચૂંદડી ખરીદી. પણ એ ચૂંદડી ખરીદીને જ્યાં લાવ્યા તો ટ્રેજિક કરુણા છે કે ચૂંદડી લાલ નથી, એ ચૂંદડી છે એ કાળી ચૂંદડી નીકળે છે. હવે આપણે ત્યાં આ કાળો રંગ, ચૂંદડીનો કાળો રંગ
ખંડિત ચૂડી, આ બધા જ સંદર્ભો લોક પરંપરામાં છે. અને લોક પરંપરામાં ખંડિત ચૂડી અને આ કાળી ચૂંદડી એ એંધાણી છે. એંધાણી છે આગામી પગલે પગલે આવી રહેલા મૃત્યુની. માતા કુંતાને એમ થાય કે હું બીજું તો શું કરું, યુદ્ધ જ નથી રોકી શકી. નાનાલાલે તો લખ્યું કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. પણ યુદ્ધમાં જતા યુવાનોની માતાઓ, એની ભગીનીઓ, એની ભારિયાઓ, એની કેવી કેવી વ્યથાઓ હોય. આપણે ત્યાં ક્ષાત્રત્વની વાત કરીએ છીએ ત્યારે એમ કહીએ કે ક્ષત્રિયાણીઓએ પોતાના પુત્રોને ધર્મ રક્ષા કાજે, સંસ્કૃતિ કાજે, માતૃભૂમિની રક્ષા કાજે ધર જાતા, ધર્મ પલટતા, ત્રિયાય પડંતા તાવ, એ તીનો દિન મરણરા, કોણ રંગ કોણ રાવ. જ્યારે જ્યારે ધરા ઉપર આક્રમણ થયું અત્યારે તમે જાણો છો ભારત અને ચીનની સરહદે આપણા સૈનિકો લડી રહ્યા છે. પોતાની માતૃભૂમિના રક્ષણ માટે દુશ્મનની આંખમાં આંખ મેળવીને એ ત્યાં ઉભા છે. 20 નિશસ્ત્ર વીરોની હત્યા થઈ, પણ મોદી સાહેબે કહ્યું છે એમ એ કાયરતાથી મર્યા નથી. એમણે એના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષણ માટે દુશ્મનોના પ્રાણ હરીને નિશસ્ત્ર હોવા છતાંય, અને ક્ષાત્રત્વ તો આપણે ત્યાં લોકોમાં એમ કહેવાયું જ છે કે બેન દીકરીઓ યુદ્ધમાં પતિને વળાવે ને ત્યારે એમ કહેતી હતી કે કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે દૂજો સાથ, સાથી તારા 3 છે હૈયું કટારી અને હાથ. કંથા રણ મેં જાય કે, હે સાહેબા, હે પતિ, તું યુદ્ધમાં જા તો પારકા શ્વાસે નહીં જવાય. કોઈક મદદ કરશે, કોઈક સહાય આવશે, અને પારકા વિશ્વાસ આપણે ક્યાં સુધી જીવીશું? એટલે તું બીજાના સહાયની અપેક્ષા નહીં રાખતો. તો શું છે વાસ્તવિકતા? તો કે કંથા રણ મેં જાય કે મત ઢૂંઢે દૂજો સાથ, બીજાનો સાથ બીજા આવી કંઈ કરી નહીં દે. સાથી તારા 3 છે હૈયું કટારી અને હાથ. તો હૈયું તો બધાને હોય, હૈયા વગર માણસ જીવે જ કેવી રીતે? મેડિકલ સાયન્સ કે વિજ્ઞાનને તમે કહો તો કે ભાઈ આ દુહો ખોટો, આમ ન હોય. કારણ કે મનુષ્ય માત્ર જન્મે છે તો એને હૃદય તો હોય જ છે, હૃદય ધબકે પણ છે, અને હૃદય ધબકતું બંધ થાય તો તરત વિજ્ઞાન એમ કે ડોક્ટર કે હાર્ટ એટેક આવ્યો એટલે એમનો દેહ છૂટી ગયો. તો આ હાર્ટ તો છે જ, પણ આપણે ત્યાં હૃદય એટલે માત્ર એવું હૃદય નહીં. કવિ પ્રહલાદ પારેખ એક જગ્યાએ સરસ વાત કરે કે એવું હૃદય હોય તોય શું અને ન હોય તોય શું, જેનો શોક છે તોડેલો, જેનો આનંદ છે માપેલો, એવું હૃદય હોય તોય શું, ન હોય તોય શું. હૈયું તો એવું હોય કે પારકા દુઃખે દુઃખી થાય, અને 100 દુશ્મનોની વચ્ચે ઘેરાઈ ગયો હોય તોય છેલ્લા શ્વાસ સુધી જજુ. મેં તમે જો કુરુક્ષેત્રના મેદાનમાં રથારૂઢ અભિમન્યુને 7 મહારથીઓ ભેગા થઈ અને ઘેરી લીધો 7મા કોઠામાં. અને 7મા કોઠામાં ઘેરાઈ ગયેલો અભિમન્યુ હવે એકલો છે, કારણ કે એ જે 6 કોઠા વિંદીને ગયો છે ત્યાં પાંડવ પક્ષમાંથી કોઈ જઈ શકે એમ નથી, કોઈ જ જઈ શકે એમ નથી. એકલો સૌથી ઘેરાઈ ગયેલો અભિમન્યુ 7મા કોઠાની વિદ્યા જાણતો નથી, અને 7મા કોઠાની વિદ્યા જાણતો નથી, અને
યુદ્ધના નિયમોનો ભંગ કરીને, જે નિયમોનું બંને પક્ષોએ સ્વીકાર કર્યો હતો, એ નિયમ ભંગ કરીને સાતેય મહારથીઓએ એક સાથે અભિમન્યુને ઘેર્યો. ઘેરાયેલો અભિમન્યુ છેલ્લે એના રથનું પૈડું તોડી નાખવામાં આવ્યું અને રથારૂઢ હોય, રથી સામે જ લડે એ નિયમ હતો. પણ એ રથારૂઢ હવે નથી, એ તો હવે ધરતી ઉપર છે. અને ધરતી ઉપર એકલો અટુલો એ અભિમન્યુ, એના હાથમાં હવે શસ્ત્ર પણ નથી, અને છતાંય તમે જુઓ છો કે રથનું પૈડું લઈને, ચક્ર લઈને પણ ઊભો થઈ ગયો છે. પણ દુર્ભાગ્યે એની પીઠ પાછળ વાર કરવામાં આવ્યો, અને પીઠ વિંધાઈ જાય મિત્રો, એનાથી વધુ કરુણા કઈ હોઈ શકે? ચારણી સાહિત્યના સાંપ્રત સમયના એક સુપ્રસિદ્ધ કવિ દાદ, આપણે બધાએ નામ સાંભળ્યું છે. કાળજા કેરો કટકો, દીકરી વિદાયનું એક એવું કાવ્ય કે તમને સંસ્કૃતના કાલિદાસકૃત શાંકુતલની યાદ અપાવે. પણ આ કાળજા કેરો કટકો, અને એ કાળજા કેરા કટકામાં એમણે એને કેવી રીતે, કેટલી સહજતાથી એમણે આ પ્રકારની રચના કરી. કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. આ મમતા અને વેળુમાં વીરડો, હવે આ નવી પેઢીને વીરડો નહીં સમજાય. શિક્ષણની આજની બદલાયેલી પરિસ્થિતિમાં કેટલીક તળભૂમિની ઉપમાઓ, કેટલાક તળભૂમિના સંસ્કારો, આપણી લોક પરંપરામાં સચવાયેલી વાતો, એ આ નવી પેઢી કદાચ યથાર્થ રીતે નહીં પામી શકે. એટલે એમ કહે છે કે મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. પણ કવિદાદની 13વા કાવ્ય સંગ્રહની આ રચના તો વિશ્વ પ્રસિદ્ધિ પામી. પણ એની સાથે જ 1962નું જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે આ લોકો સાથે મળીને હેમુભાઈ ગઢવી, આપણા લોકગાયક, વિશ્વ પ્રસિદ્ધ લોકગાયક હેમુ ગઢવી, આકાશવાણીમાં 10 વર્ષમાં એમણે જે કામ કર્યું એની વાત તમે જોઈ શકો. પણ એ હેમુભાઈએ કવિ દાદને એમ કહ્યું કે આ શિવાજીનું હાલરડું ને એ બધી પ્રસિદ્ધ રચનાઓ તો મેઘાણીજીના સમયની છે, પણ સાંપ્રત ઘટના સંદર્ભે આપણે કંઈક લખવું જોઈએ. અને જો એવી રચના હોય ને તો આપણે સૌરાષ્ટ્રની પ્રજાને જગાડી શકીએ. અને કવિ દાદે લખ્યું, ટોચોમાં ટાંકણું લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, બેટડે બાપના મોઢા ન ભાળ્યા એવા કુણા કાળજે કોતરાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. પણ ઠાકોરજી નથી થવું તો શું કરવું છે? તો કે મારે તો શહાદત વરવી છે. બેન બેટીની, માતૃભૂમિની રક્ષા માટે શહાદત વરીને પાળીઓ બનવાની આ વાત, અને એટલી બધી લોકપ્રિય રચના, એ સૌરાષ્ટ્ર ધરણી એ નાટકો ભજવાયા. લોકોએ કાગબાપુ, હેમુભાઈ, રામજીભાઈ વાણિયા, જયમલભાઈ પરમાર, કવિદાદ, તખતદાનજી, અને એ બધા સાથે મળીને આ રચનાઓ, આ પ્રકારની આપણી લોક પરંપરાની રચનાઓ એને સુરતને ગામડે ગામડે, અને કહે છે કે લગભગ 62 તોલા તો સોનું એકત્ર થયેલું. લોકોએ પોતાના ગળામાંથી મંગળસૂત્ર બેન દીકરીઓ ઉતારીને આવા ગીતો ગવાયા ને, ત્યારે પોતાની માતૃભૂમિ માટે સરહદે લડતા એ શહીદો કાજે એમણે પોતાના મંગળસૂત્રો પણ ઉતારીને આપી દીધા. સંપત્તિ આપીને પણ સંસ્કાર જાળવવાની વાત
એ આપણી સોરઠની, આપણી ધરતીની, આપણી માતૃભૂમિની એ આગવી તાસીર છે. અને આ વાત એક અન્ય રચનામાં કવિ દાદે જરા જુદી રીતે, પણ કેવી, તમે અભિમન્યુની પીઠ પાછળ થયેલા ઘાની વેદનાની વાતની સાથે જોડી આપશે. એમણે એ રચનામાં એમ કહ્યું કે બગાડીશમાં તું કોઈની બાજી, કાંઠે આવીને કીર્તાર. બગાડીશમાં તું કોઈની બાજી, કાંઠે આવીને કીર્તાર. સામ સામા બળ આફળે, એમાં મરવું ઈ મરદાય. યુદ્ધ ભૂમિમાં તો વીરતાથી લડતા લડતા મૃત્યુ આવે ને, એને તો મંગળ ગણ્યું છે. અને ચારણો તો મૃત્યુના મોહબતી છે. એમણે રાજ્યસભાથી લોકસભા સુધી મહાન પંડિતો, વિદ્વાનોની કચેરીઓમાં અને ગીરના નેસડાઓમાં માલધારીઓ વચ્ચે, ખેડૂતો વચ્ચે રહીને એમણે આ લોક સંસ્કારને જાળવ્યો છે. તો મને કહેવા દો કે ચારણ એ લોક સંસ્કૃતિનો રખોપિયો છે. એણે લોક સંસ્કૃતિના જતન માટે આલેખ જગાવી છે, સૌને પ્રેર્યા છે. અને એમાં એણે નાત જાતના કે ધર્મના ભેદ જોયા નથી. એણે સ્ત્રી પુરુષના ભેદ જોયા નથી. એટલે એમ કહે છે કે સામ સામા બળ આફળે, એમાં મરવું ઈ મરદાય. માથડામાં ભલે અને ગોળિયું વાગે, પણ જોજે કોઈની પીઠ નો વિંધાઈ જાય. મિત્રો, આ પીઠ વિંધાઈ જાય ને, એનાથી મોટી કોઈ વેદના નથી. આપણે ત્યાં લોક પરંપરામાં નુગરોથી વધુ કોઈ મોટી ગાળ નહોતી. છેલ્લામાં છેલ્લું ઇવન માણસ તો શું, સર્પને પણ એમ કે આ નુગરો છે. અને નુગરાથી મોટી કોઈ ગાળ નહોતી. એવી જ રીતે એમ કહેવાતું હતું કે ખર કો ખિલાના, ખૂટલ કો નહીં ખિલાના. ખર ગધેડાથી પણ વધુ હીન કોઈને ગણ્યા હોય તો એને ખૂટલ, અને ખૂટલાથી મોટું આપણે ત્યાં કોઈ પાપ નહોતું. લોકોએ આ ખૂટલાયને એવા કેટલાય ઉદાહરણોની વાત મેઘાણીજીએ સૌરાષ્ટ્રની રસધારમાં, સોરઠી બારવટિયામાં, પરકમ્મામાં, ચેમલભાઈ પરમારે નર પટાદર નિપજે ભાગ 1 થી 4 ઉર્મી નવરત્નાના પાને પાને, કવિ કાગબાપુ હોય, મેરુભા લીલા હોય, પિંગળસીભાઈ લીલા હોય, કવિ મેકરણભાઈ, કવિ ગગુબાપુ અને અન્ય કેટલા વાર્તાકારોની, બચુભાઈ ગઢવી હોય, આપણા ઈસદાનજી હોય, આજના આપણા યુવા મિત્રો, તો એ બધા જ ડાયરાઓમાં લોક પરંપરાની આવી વાતો કરે છે. અને એ આખી વાત આ વાર્તાઓના પ્રસંગોમાંથી સંદર્ભ એટલો જ મળે છે કે માણસ કોઈ વિશ્વાસ આપીને જ્યારે દગો કરે. મેઘાણીજી એક સરસ પ્રસંગ મૂક્યો છે પરકમ્મામાં કે એક બગસરાના રાજ પરિવાર સાથે કોઈ વિવાદ થવો, એ વિવાદ પછી સમાધાન માટે બોલાવવા, અને સમાધાન કરવા માટે આવેલા વ્યક્તિને દગાથી, વિશ્વાસઘાતથી મારવા. બાપ તો ઘાયલ થઈને પડ્યો છે, પણ દીકરો તો યુવાન છે. એણે બાપ પર થયેલા દગા વખતે, કારણ કે શસ્ત્રો તો રાખ્યા નહોતા, વિશ્વાસથી નિશસ્ત્ર ગયેલા, અને નિશસ્ત્ર ઉપર આક્રમણ, દગો, અને એ નિશસ્ત્ર પરના આક્રમણ પછી પિતા તલવારના ઘાથી વેતરાઈને પડ્યો છે, એના છેલ્લા શ્વાસ ચાલે છે. અને એ વખતે દીકરાઓ પર તલવારનો ઘા કરવા જાય, પણ એને ચપળતાથી, ચિત્તા જેવી ચપળતાથી ઘા ચૂક્યો, અને બીજી જ પળે દુશ્મનને ધૂળ ચાટતો કરી દીધો. એના હાથમાંથી તલવાર પડી ગઈ, અને હવે વિવશ છે, લાચાર છે. હવે યુવાનના હાથમાં તલવાર છે, દુશ્મનના હાથમાં તલવાર છે, જેના બાપને એને વેતરી નાખ્યો છે. પણ છતાંય પેલો માણસ એમ કહે છે
કે જા, તારા ઉપર મારો ઘા ન હોય. કેમ? તો કે ખૂટલ ઉપર ઘા કરીને હું શું કરું? તું તો ખૂટલ છો, જા હવે મને મોઢું ન બતાવીશ, પણ તારા ઉપર હું ઘા ન કરું. માણસ વિવશ થઈને જીવ બચાવવા ભાગ્યો હશે, અથવા તો એને ધરતી માગ આપે તો સમાઈ જવાનું. કદાચ એનામાં જો એનું ખમીર જાગ્યું હોય તો ધરતી માગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ હોય કદાચ. પણ બીજી પળે ઘાયલ થયેલો પિતા પોતાના પુત્રને એમ કહે છે કે બેટા જાતરુ, મને પાણી મેલ, હવે મને અંતિમ વેળા, મારા છેલ્લા શ્વાસ છે, મારા પ્રાણ જવાના છે, તો મને તું પાણી પીવડાવી દે. અને કહે છે કે એ વખતે પેલો દીકરો એમ કહે છે કે ના, આ ધરતીનું તો તમને પાણી ન પાવ, આ તો ખૂટલની ધરતી. અહીંયા બોલાવીને દગો કર્યો હોય એ ખૂટલાઈ, અને એ ખૂટલાઈનું આ આંગણું, એનું પાણી ન ખબર. બાપુ, કદાચ તમારી અસદગતિ થાય ને તો પાણી તો પીવડાવીશ હું પ્રાચીને પીપળે, પાણી પીવડાવીશ પણ પ્રાચીને પીપળે, અહીંયા નહીં. જુઓ મિત્રો, આ આપણી અસ્મિતા છે, આ આપણી લોક સંસ્કૃતિ છે. અને આ લોક સંસ્કૃતિમાં તમને એમ થાય કે આવી લડાઈઓ જ થઈ હશે, આવા યુદ્ધો જ થયા છે, તો કે ના. પણ તમારે અસ્મિતા જાળવવી હોય, શીલ જાળવવું હોય, સંસ્કૃતિ જાળવવી હોય, તો સંસ્કૃતિ હંમેશા બલિદાન માગે, સંસ્કૃતિ હંમેશા ભોગ માગે. તમે તમારી અસ્મિતાને જાળવવી હોય, તમારી બેન બેટીઓની ઇજ્જત જાળવવી હોય, નારીનું સ્વમાનની રક્ષા કરવી હોય, કારણ કે સત્તા, સંપત્તિ અને સૌંદર્યનું લોલુપતા એ માનવની નબળાઈ છે. બહુ જ ઓછા લોકો આ જીરવી જાણે. બાકી તો એક વાત, સત્તાધીશ બન્યા, તમારી પાસે સંપત્તિ હોય અને યૌવન હોય, તો કોઈનું એ શોષણ કરો, ગમે તેનું. પછી માણસ ભાન ભૂલે, અને ભાન ભૂલેલી વ્યક્તિ એ અખાજ ખાય, એ ન કરવાના કામા કરે. પણ એવા કપરા સમયમાં લોકોએ કર્યું છે શું? તો કે બલિદાનનો માર્ગ પસંદ કર્યો છે. જીવવા માટે ઘણી બધી વાત થઈ શકે, પણ સંસ્કૃતિની રક્ષા તો બલિદાન આપીને જ થઈ શકે. એટલે એક દુહામાં કહેવાયું છે કે લજ રખ તો જીવ રખ, લજ રખ તો જીવ રખ, લજ વીણ જીવ મ રખ, સાયા હું તો માગું એટલું કે રખ તો દોનોય રખ. લાજ અને જીવન, બેમાંથી મહત્વ શાનું છે? તો કે લાજ રાખવા માટે તમારે બલિદાન આપવાનું થાય. તો જો જીવવાનું હોય તો માન સાથે, સ્વમાન સાથે જીવવાનું. પણ સ્વમાન ન જળવાતું હોય, આપણું માન ન જળવાતું હોય, આપણી બેન દીકરીઓની, આપણી માતાઓની, આપણા ધર્મની, આપણી માતૃભૂમિની આન બાન અને શાન ન જળવાતી હોય, તો પછી તો શું કરવાનું? તો કે તો હસતા હસતા મરવાનું. લજ રખ તો જીવ રખ, લજ વીણ જીવ મ રખ, સાયા હું માગું એતરું કે રખ તો દોનોય રખ. આપણે ત્યાં કાઠિયાવાડ, તમે જુઓ, એક આખા પ્રદેશને એક જ્ઞાતિ સાથે, અને એમણે સંસ્કૃતિ માટે કેટલું બધું સહન કર્યું છે, કેટલા બલિદાનો આપ્યા છે. ત્યારે એ આખા પ્રદેશને કાઠિયાવાડનું નામાભિધાન થયું છે. પણ કહે છે કે કાઠી ડાયરો રોજ સવારે ઉઠીને, કારણ કે સૂર્યવંશી છે, એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે, એને અર્ઘ્ય અર્પે. તો સવારે ઉઠીને પ્રાતઃ કાર્ય, સ્નાન આદિ કરીને જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવે તો શું માગે? પોતાનો થોડો રાજ્ય વિસ્તાર થઈ જાય, કોઈકના 2 ગામ જૂટવી લઉં,
કોઈક સૌંદર્યવતી વ્યક્તિ છે તો એને એ સ્ત્રીને પોતાના રાણીવાસમાં લઈ આવવાની વાત? ના, એ ન કર્યું એમણે તો એમ માગ્યું કે સામ સામા બળ આફળે ભાંગે કેતારા બ્રહ્મ, 3 વેળા કશ્યપ તણા તું સૂરજ રાખે શરમ. સામ સામા બળ આફળે, સુરવીર લડે, પણ કોણ? આપણે ત્યાં એમ કહેવાતું હતું કે ગેસના હાંડલા ન ચકલીના માળા ન ચૂથવાના હોય. યોદ્ધો તો હંમેશા સમોવડીયો હોવો જોઈએ. અને કવિઓએ સાહેબ જેટલો મહિમા રામનો કર્યો છે એટલો જ મહિમા રાવણના વીરત્વનો કર્યો છે. યુદ્ધ ભૂમિમાં અર્જુનના વીરત્વને તો બિરદાવ્યું જ છે, પણ પાંડવ યશંતુ ચંદ્રિકા તમે વાંચો, વીર વિનોદ તમે વાંચો અને તમને ખ્યાલ આવે કે મહાભારત અને રામાયણની જે પરંપરા છે એ પરંપરાને આ લોક કવિઓએ પણ કેવી રીતે અને કેટલી આત્મીયતાથી ઝીલી છે. તો કે એમણે કર્ણને પણ નાયક બનાવીને એના ગુણોને બિરદાવ્યા છે. હંમેશા મહિમા કર્યો છે એ વ્યક્તિનો નથી. તમે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યમાંથી પસાર થાવ તો તમને એક વાતની પ્રતીતિ થાય કે ગુણાનુવાદ છે, પણ મહિમા ગુણનો છે, મહિમા ચારિત્રનો છે, મહિમા શીલનો છે. અને એ માટે એમણે ઉત્તમ ગુણવાન વ્યક્તિનો મહિમા કર્યો છે. જોગીદાસ ખુમાણ, સાવરકુંડલા અને ભાવેણું, ભાવનગરના મહારાજા વખતસિંહ સાથે પણ આ બે દુશ્મનો તમે કોના વખાણ કરો એમ. પણ મહિમા એ રહ્યો જોગીદાસ ખુમાણનો. એક દુહામાંથી જ તમને જો ખ્યાલ આવી જાય કે એક ચારણ કવિ એવો કે જ્યારે જ્યારે જોગીદાસ ખુમાણને મળે એમનો એક દુહો, નવો દુહો બનાવે. પણ એક સમય એવો છે કે કચેરીમાં હવે આ બંને છે, ભાવનગર મહારાજા પણ ઉપસ્થિત છે અને જોગીદાસજી. જોગીદાસજી તો જતીનો અવતાર કહેવાય. હવે જોગીદાસજીની ઉપસ્થિતિમાં બંનેની વાત કરવી છે તો ચારણ એનો વિવેક પણ જાળવે છે. એટલે કહે છે, વજો ઓરંગ સાવદા દુરંગો જોગીદાસ, 3 હાદા 3 વખત આખડીએ એના. આ બંનેનો મહિમા તો એ છે કે એક જોધપુરના રાજભક્ત સેનાપતિ, જોધપુરની અસ્મિતા માટે, જોધપુરના શાસનને સુરક્ષિત રાખવા માટે સતત સંઘર્ષ કરનારા દુર્ગાદાસ રાઠોડ. આજે આપ જોધપુર જાઓ તો જોધપુરમાં દુર્ગાદાસ રાઠોડનું સ્ટેચ્યુ છે. અને મહારાજા વજયસિંહજી એ વખતસિંહના પુત્ર તો કેવા તો કે વજો ઓરંગ સાવદા. એ મોગલ સલ્તનતની જેમ એની પાસે સત્તા છે, પણ એ સત્તાની સામે સંસ્કૃતિ માટે સંઘર્ષ કરનાર તો જોગીદાસ ખુમાણ છે. જોગીદાસજીની કેટલી બધી વાત થઈ શકે, પણ 2 પ્રસંગો તો સદાય હૈયે અને હોઠે રીએ લોક પરંપરાના વાહકોને. એવો કોઈ લોક ડાયરો ન હોય કે ત્યાં જોગીદાસજીની વાત ન મંડાય. પણ જોગીદાસજી પોતાના દુશ્મન સાથે કેવી દુશ્મનાવટ રાખવી એનો એક આદર્શ છે. ભાવનગરના મહારાણી નાનીબા વિલડામાં હોય, થોડાક લોકો ઈચ્છે કે આમને, પણ એ કહે છે કે રગડા શક્ય નથી. ભાવનગરના મહારાણીબાને લૂંટવાના ન હોય, અને જો તું અવિવેક દાખવીશ તો તારો એક હાથ ઠૂંઠો છે, બીજો હાથ ઠૂંઠો થઈ જશે. પણ મારી હયાતીમાં જોગીદાસ જીવતા ભાવનગરના મહારાણીને લૂંટાઈ નહીં, એના કુંવરની હત્યા ન થાય. અને જોગીદાસજી એને ભાવણાના પાદર સુધી, છેક વર્તેજ સુધી ફળાવવા જાય. વર્તેજ આવ્યું એટલે મહારાણી બાને કહે છે કે બેન, હવે ભાવનગરની હદ આવી ગઈ છે, હું વિદાય લઉં છું. મહારાણી કે
ભાઈ તમે ભાવનગર આવો, હું તમારો કજિયો પાર પાડું, મહારાજાને કહીને તમારું સમાધાન કરાવી નાખું. ના બેન, આજ નહીં, આજ તો નહીં જ. આ મોટી વાત છે કે દુશ્મન સામે દુશ્મનાવટમાં પણ શીલ, સંયમ, સંસ્કાર, અને એ જોગીદાસજીની યુવાનીમાં ક્યારેક કોઈક પળે એક સુતારની દીકરીએ સવારના પહોરમાં ઘોડેસવાર જોગીદાસજી નીકળ્યા છે, પાણીનું બેડું ભરીને આવતી દીકરીએ જોયા, ઊભા રાખ્યા. આખી વાત તો ક્યાં કહું, પણ પ્રસંગ એવો છે કે છેલ્લે એમ કહે છે કે વર્ષોથી હું તમારા નામને ઝંખું છું, તમે આજ મારે ત્યાં મહેમાન થાવ. જોગીદાસજી કે ગાંડી થામાં, તું તો મારે મન કમરીબાઈ, તું તો મારે મન દીકરીથી વધુ કશું જ નથી. મને તારા યૌવનને જોઈને, તારા સૌંદર્યને જોઈને કોઈ આસક્તિનો ભાવ નથી થતો. જે ભાવ છે એ માત્ર ને માત્ર વાત્સલ્યનું છે, કારણ કે રાજા છે ને એ પ્રજાનું પિતા છે. એટલે આ આચારથી વાત મળે, આ સંસ્કારની વાત મળે. અને આવી જ વાતો આપણે ત્યાં ઇતિહાસમાં, લોક સંસ્કૃતિમાં કહેવાય છે. આ ચોટીલાની બાજુમાં ભીમોરા એક નાનકડું ગામ છે, પણ ભીમોરા રજવાડું નાનું, પણ ભીમોરાની મહત્તા, અને એમાંય હોડા ખાચર, હોડા બાપુને તો લોકોએ, પાલરુભાઈએ કેટલા લાડ લડાવ્યા, અને એ લાડ લડાવ્યા એમાં કેટલું સત્ય હશે. એમણે એને ઉપમા આપતા આપતા એમ કહ્યું કે તરિયા અન નિંદર તજણ, ખટ બલ બે જુગ, બમરો વિંધણ ભૂપ, ઓળખ્યો તને ઓઢિયા. હવે તરિયા, અન અને નિંદર, આને 14 વર્ષ, ખટ બલ બે જુગ, 14 વર્ષ સુધી કોણે ત્યાગ્યા હતા? તો કઈ લક્ષ્મણ જતીએ ત્યાગી દીધા. ભગવાન રામ સાથે વનવાસ ગયેલા લક્ષ્મણજી, રામ અને સીતા તો એકબીજાના સાનિધ્યમાં છે, પણ લક્ષ્મણજી ઉર્મિલાને કહીને ગયા છે કે હું ભાઈની ચાકરી કરવા માટે, રામ અને સીતાની સેવા માટે જાઉં છું, તમારે અહીંયા રહીને માતા પિતાની સેવા કરવાની. અને ઉર્મિલાજી હરફ નથી ઉચ્ચાર્યો. એણે સામો પ્રશ્ન નથી કર્યો કે જો સીતાજી પોતાના પતિની સેવા માટે વનમાં આવી શકતા હોય તો હું કેમ નહીં, એવો પ્રશ્ન એણે નથી કર્યો. સુમિત્રાજીએ કહ્યું કે બેટા તું જા તો વાંધો નહીં, પણ એક દિવસની વાત નથી, 14 વર્ષ છે. એને કહ્યું માં, તને વચન આપીને જાઉં છું કે 14 વર્ષ હું સૂઈશ નહીં. 14 વર્ષ લક્ષ્મણ જાગ્યા છે. સભાનતા, જાગૃતિ, એટલે એનો અર્થ એ છે કે 14 વર્ષ એ માણસે સભાનતા દાખવી. એટલે આજે આપણે લક્ષ્મણ જતીનો અવતાર કહીએ છીએ, જોગીદાસને જતી કહીએ છીએ, હોડા ખાચરને જતી કહે છે. એટલે તરિયા અન નિંદર તજણ, ખટ બલ બે જોગ, બમરો વિંધણ ભૂપ. કહે છે કે રાવણ, લોક પરંપરા તો એમ કહે છે કે રાવણને રામના હાથે મૃત્યુ નથી મળ્યું. એણે તો પોતાનું રાક્ષસ છે, એટલે એણે પોતાનો જીવ છે એ કાયા પરિવર્તન કરીને ભમરામાં રાખ્યો છે, અને એને મારનાર લક્ષ્મણજી છે. તો પેલો કવિ કહે છે કે હા, હું ઓળખી ગયો, તમે અત્યારે ઓઢા ખાચર છો, પણ તમે તો લક્ષ્મણ જતીનો અવતાર છો. સાહેબ, આ પરંપરા આપણી સંસ્કૃતિમાં છે. અને મને લાગે છે કે 1995માં ભીમોરામાં એક ગુજરાતી સાહિત્ય અકાદમીનો સંત સાહિત્ય વિશેનો એક પરિસંવાદ હતો. પલાણ સાહેબ, બળવંતભાઈ, હસુભાઈ, અમે બધા મિત્રો ત્યાં એકત્ર થયેલા. ત્યાંના સાથે ઘનશ્યામ ગઢવી પણ આવેલા. સાંજે 5:30-6 પરિસંવાદની બેઠક પૂર્ણ થઈ પછી મને ને ઘનશ્યામભાઈ ગઢવીને એમ થયું કે આપણે
ઓઢા ખાચરની ડેરીના દર્શન કરવા જઈએ. મિત્રો બધા નીચે બેઠા છે, વાતો ચાલે છે. અમે બંને મિત્રો ઉપર ગયા. ઓઢા ખાચરની ડેરી પાસે દર્શનાર્થે બે ગયા. સાવ ડેરીની નજીક પહોંચ્યા તો જોયું કે એક વૃદ્ધ કાઠી માતા અને એમના દીકરી બા હોય કે પુત્રવધુ હોય, પણ એક 22-23 વર્ષની યુવતી છે, બીજા એક 65-70 વર્ષના છે વૃદ્ધા. એ ડેરીએ પૂજા કરવા આવ્યા છે. અમને બે અજાણી વ્યક્તિને ત્યાં આવતા જોયા એટલે એક ક્ષણ એમના મનમાં એ પ્રશ્ન થયો, પણ અમે કહ્યું, બેન જય માતાજી, અમે ચારણ છીએ. અને એમ થયું કે અહીંયા ભીમોરા આવ્યા છીએ તો ઓઢા ખાચરની ડેરીએ દર્શનાર્થે આવવું જોઈએ એટલે આવ્યા છે. એમણે જય નારાયણ કહીને અમને જે લાગણી ભર્યા ભાવથી એમના ચહેરા એક ક્ષણ પહેલાનો જે ભાવ છે એટલી સહજતાથી બદલાઈ ગયો કે આપણને એમ થાય કે આ લોક પરંપરામાં પરસ્પરનો કેટલો વિશ્વાસ છે, કેવી ભાવના છે કે આ ચારણ છે, હા એ અમારી પરંપરાને જીવંત રાખનાર છે. અને આજે પણ મેં સાંભળ્યું છે કેટલાક મિત્રો પાસેથી, અમે જ્યારે પાલરુભા પાલિયા વિશે એમના દુહાઓ એકત્ર કરવા માટે લાખાવાડમાં વીરા ખવડની ડેલીએ 16 ડાયરાને એકત્ર કરેલો, ત્યારે આ વાત રામકુભાઈ ખાચર અને અન્ય ભીમરાજ જીલુભાઈ ખાચર, બોટાદ કનુભાઈ ખાચર, એ બધા વડીલોની ઉપસ્થિતિમાં જ્યારે વાત થઈ ત્યારે ઓઢા ખાચર વિશેના દુહાઓની વાત થઈ. એમની ચારે મેઘાણીજીએ અને જયમલભાઈ આ દુહાઓ પોતાના ગ્રંથમાં ઉર્મી નવરત્નામાં છાપ્યા છે એની પણ વાત થઈ. અને પછી અમે સ્વર્ગ બોલાવું સાંભળવામાં એ દુહાઓ મૂક્યા ત્યારે એ વાત થઈ. પણ એમાં બહુ જ મહત્વની એક વાત, એ સંદર્ભ ડાયરા વચ્ચે 60-70 લોકોનો ડાયરો એકત્ર થયેલો, વિવિધ ક્ષેત્રના ચારણો, બારોટો, કાઠી દરબારો. અને બહુ જ મહત્વની વાત મળી કે જેમ ચાંપરાજવાળાની નાડી ધોઈને પીવડાવવામાં આવતી હતી, મેઘાણીએ સોરઠી બારવટીયામાં લખ્યું છે. અંગ્રેજ મડમને પણ પ્રસૂતિની પીડા વખતે ચાંપરાજવાળાએ કેદમાંથી બહાર આવીને પણ કહે છે કે એ વખતે ખુલ્લી તલવારથી બેસી ગયેલા. કેમ તો કે હે સૂર્યનારાયણ, લાજ રાખજે, પેલી બેનને બાળકનો જન્મ થાય અને જો આ ન થાય તો હું મારો દેહ પાડી નાખીશ. આવી વાતો એમ કારણત્વને કારણે વિશ્વાસ થાય છે કે આ પરંપરા આપણી હશે. અને એટલે જ પેલા ઓઢા ખાચર વિશે પણ કહેવાય છે કે એમની નાડી ધોઈને પીડાવ. આજે પણ વેદક હોડ વદા, પાલરુભાઈ એમ કહ્યું છે કે જ્યારે બેન દીકરીને પ્રસૂતિની પીડા હોય અને બાળકનો જન્મ ન થાય વખતે ઉગાર લઈને આ ઓઢા ખાચરની નાડી આવે છે. અને એના માટે જરૂર પડે તો હું વેદ સાથે, ડૉક્ટરો સાથે ચર્ચા કરવા પણ તૈયાર છું. એનો ઉગાર લઈને આવે. આ કેવડી મોટી વાત, આ કેવડી મોટી શ્રદ્ધા. અને એ શ્રદ્ધાના કેટલા ઉદાહરણો જેતપુરમાં કહે છે કે ચાંપરાજવાળાનું ધડ અને મસ્તક અલગ થઈ ગયા પછી, મસ્તક પડ્યા પછી પણ એ ધડ લડ્યું, લાઠી સુધી ગયું. આજે એમ કહેવાય છે કે કમળ વીણ ભારત કીધો, દેહ વીણ દીધા દાન, વાળા એ વિધાન, ચાંપા વીણ કિને ચડાવીએ. કમળ વીણ ભારત કીધું, મસ્તક પડી ગયા પછી યુદ્ધ કર્યું. મૃત્યુ પછી ચારણ એક આવ્યો જેને ઘોડી આપી દીધી હતી, પાછો આવ્યો, કહ્યું કે ચાંપરાજવાળા તો નથી પણ એણે તમને આપેલી ઘોડી છે, તમે લેતા જાઓ. એમ ન લેવાય.
મૃત્યુ પામેલી વ્યક્તિનું દાન હું ચારણ ન લઈ શકું. તો કે તો ચાંપરાજ આવીને આપે. આખી વાર્તા પ્રસિદ્ધ છે. પણ ચાંપરાજે એ આવીને દાન આપ્યું એવી એક લોક પરંપરા છે. એટલે એમ કહ્યું કે કમળ વીણ ભારત કીધો, દેહ વીણ દીધા દાન, વાળા એ વિધાન ચાંપા વીણ કીને ચડાવી. અને જે વાત ચાંપરાજ વાળાની છે એ જ વાત તમને અહીંયા સાંગાજી ગોળમાં મળે, કામળીનો કોલ વાર્તામાં મળે. ઈસદાસને આપેલી કામળી, પેલવાડના વરસાદમાં સાંગાજીનું વેણુ નદીમાં વાછરું સહિત તણાઈ જવું. અમરેલી ગયેલા ઈસદાસજી પાછા આવ્યા. ઘટના પ્રસિદ્ધ છે. પણ એ ઈસદાસજીને કહ્યું કે એને છેલ્લી વખતે પાણીમાં તણાતી વખતે એને પોતાનો કોલ યાદ આવ્યો. એટલે એણે પોતાના સાથીઓને એમ કહ્યું કે મારી માને કહેજો કે કવિને દીજો કામળી. કવિને મેં કામળીનું વચન આપ્યું છે, એની કોર બાંધવાની બાકી હતી એટલે મેં રાખી છે, પણ હું તો એને એ કામળી દઈ ચૂક્યો છું, તમે એને કવિને કામળી આપજો. અને કહે છે કે ઈસદાસજી બાળકો સાથે, સ્વજનો સાથે વેણુ નદીને કાંઠે ગયા. ત્યાં ઊભા ઊભા એમણે જે દુહાઓ કહ્યા, વેણુના ચળમાં ઊભા ઊભા, કામળ હેકણ કારણે સાંગો જો સંતાય, તો દુડિયંદ નવ દેખાય, વહાણા સમય પહેરાવત. એક કામળી આપવા માટે થઈને ભલાદમી તું અને આટલું મોટું તારે કામળીનું વચન આપ્યું હતું ને હવે તું કામળી આપવા માટે સંતાઈ ગયો. પણ કામળ હેકણ કારણે સાંગો જો સંતાય, તો દુડિયંદ નવ દેખાય. દુડિયંદ એટલે સૂર્ય, સૂર્ય ન દેખાય, વહાણા સમય પહેરાવત. એ વેરાજીના પુત્ર. અને કહે છે કે આવ્યો સાંગાએ આવીને લોકોની હાજરીમાં કામળીનું દાન કર્યું. એવી વાત લોક પરંપરામાં દ્રઢ શ્રદ્ધા સાથે લોકો આજે માને છે. ચારિત્ર અને શીલની વાત કરીએ તો કેટલી બેન દીકરીઓની વાત થઈ શકે. પણ જાહલ સિંધમાં ગયેલી આહિરાણી, સિંધમાં પણ પોતાના પરિવાર સાથે દુષ્કાળ ઉતરવા ગઈ છે. ઈચ્છું હોત તો જુનાગઢ, કારણ કે રા નવગણને તો બચાવ્યો છે એના પિતાએ. રા નવગણને બચાવવા માટે એણે પોતાના દીકરાનું બલિદાન પણ આપ્યું છે. અને કેટલા લોકોએ દીકરાના બલિદાનો આપ્યા છે. એવી કેટલી કથાઓ આપણી આસપાસ મળે છે. કચ્છના ખેંગારજીને બચાવવા માટે બિયા કકલ નામના એક મુસ્લિમે, અને પાછી બચાવવાનું કોનાથી હતા તો કે જામ રાવળથી, પિતરાઈ ભાઈથી બચાવવા માટે એક સ્વજન જ્યાં લોહીનો સંબંધ છે એનાથી બચાવવા માટે બલિદાન કોણ આપે છે તો કે આ લોક પરંપરાનો એક સામાન્ય માણસ આપે છે. એ પતિ પત્નીની ઉપસ્થિતિમાં એના પરિવારના 6 બાળકોનું બલિદાન લેવાયું. 6 બાળકોની હત્યા એક એકની કાન પર એક પડતી જાય તોય એ મુસ્લિમ દંપતી થડક્યું નથી સાહેબ. આ આપણો ઇતિહાસ છે. આ વહાણને બચાવવા માટે, વહાણનું બલિદાન દેવાયું નવગણને બચાવવા માટે, તો એ આહિરાણી થડક્યા નથી. અને આવા કેટલા ઉદાહરણોની હું વાત કરી, ચારિત્રશીલ વ્યક્તિઓના ઉદાહરણો. અને એ રાહ રાખીને વાત કરજે એટલી વાતમાં સમજેલી આહિરાણી પોતાના દીકરાને નવગણને બદલે મોકલી આપે. એના ઉપર તલવારનો પ્રહાર થતો હોય, એ પિતાની નજર સામે હોય કે ખુદ પિતાએ જ એને મૃત્યુદંડ આપવાનો હોય, પણ એની આંખમાં આંસુ ન આવ્યો. આ એક આખી પરંપરા. અને પછી એ દીકરી જાહલ સિંધમાં છે. સિંધમાં એને બચાવવા માટે નવગણ જાય. એણે ધાર્યું હોત તો આજે માણસો એમ કે ભાઈ સુખ વૈભવ મળી જતું હોય તો બધું છોડી દો. પણ એ સિંધનું રાજ્ય, એનો વૈભવ એને આકર્ષિત ન શક્યો. એણે અવધિ કરી 3 માસની, સંદેશ મોકલ્યો. અને સંદેશમાં પણ કાકબાપુએ જે જાહલની ચિઠ્ઠી લખી છે કે અમારા ગીગા બાપુએ જે રચના કરી છે, ખૂબ પ્રસિદ્ધ રચનાઓ છે. લોક પરંપરામાં કેટલું
એની 1000 વર્ષ સુધી આ કથાઓ તમારા સુધી પહોંચે છે એનું એક કારણ એ જ છે કે આપણે એ સંસ્કૃતિના વાહકોને નિત્ય યાદ કરીએ છીએ. આપણું પ્રેરણા સ્ત્રોત તો એ છે, આપણી ગંગોત્રી તો એ છે. અને એમ કહે છે કે કદાચ તારે જો સમય ન મળે તો ન આવી શકે તો કંઈ નહીં, મારી સોરઠિયાણીની સહેજ પર હું તો મારા પ્રાણ આપીને પણ મારી લાજ બચાવીશ. આ લાજ બચાવવા માટે પ્રાણ આપ્યા હોય એવી કેટલી કથાઓ, એવા કેટલા પ્રસંગો મળે તમને, અને એવા કેટલા ભ્રષ્ટ ચારિત્ર વ્યક્તિઓને મૃત્યુદંડ પણ આપ્યા હોય. અહીંયા આ 30 કિલોમીટર રાજકોટથી સરદારના પાદરમાં આ સિંહમોએ 15-16 વર્ષની દીકરી બાકર શેખને સહારી શકે સાહેબ, પણ એનું કારણ જ એટલું છે કે જેનામાં શીલ છે, જેમાં ચારિત્રશીલતા છે, એનું ગૌરવ હોય, એનું બળ હોય, એનું મનોબળ એ સિંહણ સમૂહ જ હોઈ શકે. એને કઈ સિંહણનું સ્વરૂપ લેવાની જરૂર ન પડે, એનું વ્યક્તિત્વ જ સિંહણ છે અને બાકર જેવાને સહારી શકે. તો આવી અનેક કથાઓ આપણી આસપાસ રહેલી છે, આપણી લોકકથાઓમાં, આપણા લોકગીતોમાં, આપણા દુહાઓમાં આવી જીવન મૂલ્યોની વાત છે. અને પાછી સાવ સાદી વાત પણ મળે. કાગબાપુની એક પંક્તિ સાથે હું મારી વાતને પૂર્ણ કરું કે કાગબાપુએ જે વેદમાં કહેવાયું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, અને એ હજારો વર્ષથી ચાલી આવતી વૈદિક પરંપરાની વાત આપણા લોકકવિએ કેટલી સહજતાથી ચીલી છે. એ તો એમ જ કહે છે કે તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો આપજે. આ મીઠો આવકારો એ આપણી ધરતીની, આપણી માતૃભૂમિની, આપણી સોરઠની સાંસ્કૃતિક વિરાસત છે. અને આવા મલકમાં આપણે પ્રભુએ જન્મ આપ્યો હોય તો એનું આપણને ગૌરવ હોવું જોઈએ, એનો આપણને એક પ્રકારનો ભાવ હોય કે અમારા પૂર્વજો આ છે, અમારી ધરતીની આ તાકાત છે, અને એવી ધરતી સાથે આપણને જીવવાનો અવસર મળ્યો છે. ત્યારે એમાંથી કેટલાક જીવન મૂલ્યોનું જતન થાય, એ મૂલ્યો આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા ભાઈ દીકરાઓ બહેનોમાં જળવાય એ માટે આપણે આનું નિત્ય સ્મરણ કરવું, અને એવું નિત્ય સ્મરણ કરીને આપણી વાણીને પાવન કરવી, એવો એક અવસર મને આજે ભાઈ શ્રી ગોપાલભાઈ અને મારા પરમ મિત્ર જનકભાઈ, જેની સાથે વર્ષો સુધી એક બેન્ચ પર રહીને અમે ભણ્યા છીએ, અને આખા પરિવાર સાથે, રાજુભાઈ હોય કે ભરતભાઈ હોય કે જનકભાઈ હોય, અમે બધા જ વર્ષોથી એક પરિવારના સ્વજન જેમ પારિવારિક નાતાથી જોડાયેલા છે. એવા એક પરિવારના હૃદયપૂર્વકના નિમંત્રણને કારણે તમારા સુધી આવી કેટલીક વાતો કરવાનો આજે અવસર મળ્યો છે. એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનીને આપ સૌએ આ વાતો લાઈવ જોડાઈને સાંભળી છે. તમે સતત કોમેન્ટ્સ પણ કરતા રહ્યા છો, પણ એ બધી કોમેન્ટ્સ પેલી ઝીણા અક્ષરોમાં હોવાને કારણે એનું કોઈનો પ્રત્યુત્તર નથી આપી શકાયો. તો ફરી વખત હું મોબાઈલ પર એ પ્રત્યુત્તર પણ આપીશ, તમારી લાગણીને આવકારું છું. અને એ સંદર્ભમાં ક્યાંય તમારે વાત કરવાની થતી હોય તો મારો મોબાઈલ નંબર છે 94-265-30005. આ નંબર ઉપર તમે તમારો રાજીપો પણ વ્યક્ત કરી શકો. તમને મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય, કંઈ વાત કરવાની ઈચ્છા હોય તો એ પણ કરી શકો. પુનઃ ફરી મળીશું. સૌનો હૃદયપૂર્વક આભાર. જય માતાજી, જય માતાજી.